વચનામૃત અમદાવાદ પ્રકરણનું 5મું સંવત 1882 ના ફાગણવતી ચતુર્થી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્ય શ્રી નરનારાયણ મંદિર થકી ઉત્તરાદી દિશે વેદિકાને વિશે ઢોલિયા પર ગાદી તક્યાનું સિંગલ થઈને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને જમણા હસ્તને વિશે તુલસીની માળાને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. દેશ અને કુબેરસિંહજી છડીદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રી પુરુષોત્તમ ભગવાનનું અસાધારણ લક્ષણ તે શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનેક જીવના પ્રાણ નાડીનો સંકેલો કરીને જે તત્કાળ સમાધિ તે બીજાથી થાય નહીં ને લક્ષાવધિ મનુષ્ય નિયમમાં રહ્યા થકા વર્ષ વર્તે તે બીજા કોઈથી થાય નહીં અને અક્ષરાદિત જે મુક્ત જેને પણ નિયમમાં રાખવાને સમર્થ પણ તે બીજામાં હોય નહીં એવી રીતે પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. અહીંયા મહારાજે પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ એટલે એ લક્ષણ કોઈમાં હોય નહીં અને એક પુરુષોત્તમ નારાયણ હોય એ અસાધારણ. બીજા સામાન્ય જીવોમાં એ લક્ષણ ના હોય. સામાન્ય શું પણ બીજા અવતારોએ પણ કોઈને આવી સમાધિ નથી કરાવી. મહારાજ તો એવી સમાધિ કરાવતા. 49 પ્રકરણ કેવું લખ્યું છે નિષ્કુળાંગ સ્વામી બધા દેવો. મહારાજ કે અને પુરુષોત્તમ નામના અસાધારણ લક્ષણ તો આમાં 3 બતાવ્યા પણ પેલો તો 13 લખ્યા છે. 13 વચનામૃતના પરથારામાં શ્લોક લખ્યા છે 13 અને 6 પેલા અસાધારણ કાર્યના કે અમે આ હેતુના 6 હેતુના અને 13 અસાધારણ લક્ષણના. એમાં 19 શ્લોક વચનાવતનો પેલા અમદાવાદનો છોકરો નહીં આપણે બનાવ્યો નંદકિશોરદા વાળો મોટા એની અંદર એ શ્લોક હતા અને શ્લોક આચાર અને 13 લખ્યા. આમાં મારા 3 મુખ્ય બતાવ્યા. પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ શું છે કે બીજામાંથી એ લક્ષણ ન મળે એમ છે તે આપણે બીજાને જોઈએ તો હજારો માણસ ભેગા થાય પણ એમાં કોઈનો હદહિયારો નહીં, કોઈના સાથે આજ્ઞા અનુવર્તી પાડવા નહીં, કોઈનો એ ભીડો કોઈનો નથી અને કોઈ એમની અનુવર્તી ના રહી. અત્યારે આપણે જોઈએ તો મોરારજી મહારાજના વખતમાં રાજકોટમાં 2-3 લાખની વસ્તી ભેગી થઈ જતી. એનો વાણી વિલાસ એવો એટલે પબ્લિકને સારું લાગે આવે પણ સાંભળે એ ઘડી એટલા ઘડી એનો સંબંધ પછી વેરાઈ જાય થઈ પછી કઈ એને એનું અનુસંધાન નહીં, એનો સંબંધ નહીં. ગાંધી મહારાજ એવા મોટા કાર્યકર છે અને 50 લાખ માણસ ભેગું થઈ જાય મોટા ગામમાં શહેરમાં પણ પછી એ ભક્તોનો ભીડો ન ખમે, ભક્તો એમનો ભીડો ન ખમે, કોઈ વાંધો યાર નહીં. અને આ તો ભક્તોનો ભીડો પહેલો ખમવાનો અને ભક્તના અર્થે રાણીમાં પીલાવાનું. મહારાજનું એવું પરિસ્થિતિ મહારાજનું પણ જ્યાં સુધી જીવો ત્યાં દાસન વિતરણ એવું ને એવા ભીડા વેઠીના સત્સંગ કરાયો. એમની સાથે મહારાજનો જેનો મહિમા હતો અને મહારાજના વિશે હેત હતું એને પણ મહારાજની આજ્ઞા એક એવો ભીડો બેઠો અને એવા દાખલા બેઠા. તો ગોળા ખાધા, તાજ પહેર્યા, માર ખાધા. ઓઘામાં મારે કે રહો તો ઓઘા મળ્યા, ઓઘાનો આશરો ન લેવો ના લીધો. એમ અનંત પ્રકાર સુધી કર્યું અને ગામો ગામ તિરસ્કાર. પેલો હાથે હાંકતો હોય કો હાંકતો એના વાહ ફરે
સંતો. અત્યારે આપણે જ્યાં જઈએ તમે જ્યાં છો અસાં નવાના કે સગવડતા અને સાધન બધું આવે, તો એ છતાં પણ આપણને કેવું લાગે બહાર નીકળવું, બહાર ફરવાનું હોશિયારું લાગે આપણને. હરિભક્તો પ્રેમી મહિમાવાળા હેતવાળા ના હોય એમ લાગે. પણ સજે એ વખતમાં જોઈએ ત્યારે તો પછી વિમાનો તો અત્યારે ફાંટોય નહીં આપણે ભીડો એવો છે કે ભીડો વેચીને ફાંતે વાહ ફરે અને ભગવાનનું નામ ભજન કરાવે. પેલો જો ભલો થાય ને ખી જાય તો પરવડો અટકાવે સંતને. અને એમ કરતા કરતા આ દયા કરીને સત્સંગ કરાયો અને બધા શીખ્યા કરી. જય ગુરુ મહારાજ. પણ એ મહારાજ આ ભગવાનના અસાધારણ રક્ષણ રાખે છે. એ શ્રીજી મહારાજે એવું કરી બતાવ્યું. હજારો લાખો માણસને ખેંચીને પોતાના વશ વર્તાયા અને મહારાજ કે એમ પાછું ટૂંક થઈ ગયા. હા કોઈ છે એક બીડી હરખી મૂકવી હોય કઠણ પડી જાય. એક ચા જેવું છે જે ચાનો પાણી નવકાંઠ પીવે રકેબી નીશો ચડી જાય ક્યાંક. એને મુકાવવાનો પ્રયત્ન કરો તો એ મૂકવું કઠણ પડે. એવું સામાન્ય પણ કઠણ પડે. તો આ તો છે મહારાજ કે મહારાજના વચ્ચે કેવું કર્યું, ઘર બાર છોડી જા. મહારાજના અર્થે છે તે સ્ત્રીઓ પુરુષનો ત્યાગ કરી દીધો. એ પુરુષનો ત્યાગ કર્યો. એને શ્રીજી મહારાજ પ્રગટ છે અને એકાંતિક ધર્મની પરંપરા છે એ દ્વારે મહારાજનું પ્રગટપણું છે. તો એવા દેવા છે તે આપણે જોયું. શાસ્ત્રી મહારાજના વચને હરિભક્તો કેટલો ભીડો બેઠો, સંતોય જેવો ભીડો બેઠો. જોગી બાપાનું તો હવને અત્યારે મૂર્તિમાન છે તાજવું. એમના વચ્ચે આ કેવા બેઠા મોટી મોટી સ્વતંત્ર જગતનો છે તે પરપંચમાં માથું મારવું ન પણ સહેજે સહેજે રોટલા અને વ્યવહાર ચાલે. અને એમનો તો ચાલે પણ બીજાનો ચાલવે. એવા છે તે ભણેલા સુધરેલા એવા કાર્ય કરતા માણસ કે જે છે તે 1000 રૂપિયા 2000 $1,500 એવા પગાર ખાનારા. એ જોગી બાપાએ એવી સાથે બોલની વગાડી કે જેમ મણિધર ડોલે એમાં મણિધર ડોલ્યા. હાથમાં આવે ને કે સ્વામી જેવા બિઝનેસ છે. અત્યારે કેવા છે નિર્માણી થઈ અને આ સ્વામીની આજ્ઞા કે મંદિરનું તંત્ર કેવું ચલાવે છે એમાં કેટલો આવતું છે આગળ કરે એને ખબર પડે, બીજાને ખબર ન પડે. કોઈનું કેવું સાંભળવું પડે, કોઈને કોઈ કેવું કહેવું પડે અને કેવા સાથે એ ભીડો આવે છે જોવું ખબર પડે. પણ એ સાથે આ સાથે એ અસાધારણ લક્ષણ છે ભગવાનનું કે આવી રીતે છે તે સ્વતંત્ર પુરુષોને પરતંત્ર કરવા એ અઘરી વસ્તુ છે. એવા હજારો માણસો ભેગા થાય અને હજારો માણસો મહારાજે લખ્યું તો મારા ભેગા 2000 માણસ હોય પણ કોઈને જગતનો ઘાટ ન થાય, જગત સાંભળે જ નહીં. મહારાજની મૂર્તિમાં હવની વચ્ચે ત્રણ જાય. મહારાજ જેમ નચાવે, જેમ આજ્ઞા કરે, જેમ તેમ કરે. આ કોણ કરાવી શકે? ભગવાન નતો. નકર તો આ સામાન્ય આપણે જીવ જોઈએ તો ઘરમાં 5, 10, 15 માણસ હોય એને પણ આપણે રસવત લાવવા કે આપણા રૂચિમાં ભેળવવા તોય અઘરું પડે, તોય બનતું નથી. અત્યારે કોઈ એમ કે ઇન્દિરાજી પધારે છે તો બોટાદમાં પબ્લિક ભેગી થઈ જાય. પણ એ જાતનું કાંઈ છે કે કઈ એનું આજ્ઞા પાડે કે એમાં તણાવ કે એમ કરવું કે એના વચ્ચેનો ટૂંક થવું એવું કાંઈ ઓછું. આ તો ઓળે ઓળે ભેગી થાય ને હવે વેરી જાય. પણ આ ભગવાનનું કાર્ય આવું કે માણસને પછી વશ કરીને પોતાની રુચિમાં વર્તાવે, વિષય મુકાવે, ખ્યાલ મુકાવે, વ્યસન મુકાવે.
એ ભગવાનનું કાર્ય. એટલે એ મહારાજ કહે છે પુરુષોત્તમનું અસાધારણ લક્ષણ શું છે કે હજારો જીવને પોતાના વશ વર્તાવવા અને પોતાની વૃત્તિ વર્તાવવા, એ પુરુષોત્તમનું અસાધારણ લક્ષણ. અને બીજું લક્ષણ છે એ તો ઠીક, સામાન્ય માણસો તો ખેંચાય, સામાન્ય માણસો ઝૂકે, પણ મોટા મોટા અક્ષરાધિક મુક્ત એ તો સ્વતંત્ર હોય. અક્ષરાધિક મુક્ત કોઈને નમી દે, અહીંથી પુરુષ પ્રકૃતિ સુધીનો કોઈનો ભાર ના હોય એવા જે અક્ષર મુક્તો, એ પછી સામાન્ય શહેરમાં ક્યાં દબાય તો એને ખેંચવા. એ સુખાનંદ લોજમાં બોલ્યા, સંતો લોજમાં હતા, તપસ્વી ત્યાગી નિયમ ધર્મ વાળા, બધી વાતે. હું રામાનંદ સ્વામીના શિષ્યો 50 હતા, બહુ સારા સાધુઓ હતા, નિયમ ધર્મ વાળા હતા. રામાનંદ સ્વામીની નિષ્ઠા પણ એવી હતી અસાધારણ. પણ એ એમને મહારાજનો જોગ બોલ્યા કે આપણી વસ્તી ક્યાંય લોભાય નહીં, રામાનંદ સ્વામી વિના ક્યાંય આપણી વસ્તી જાય નહીં, અને આ વર્ણિમાં આપણી વસ્તી તણાય છે. માટે રામાનંદ સ્વામી આવું રૂપ લઈને આપણી પરીક્ષા, આપણી દત્તા, આપણી નિષ્ઠા જોવા તો નહીં આવ્યા હોય. આવું બોલો, આવો છે તે સંતોને એવું અનુભવ થયો. એવું છે કે મહારાજે 18 વર્ષની ઉંમર કોઈ માનસ છોકરો અહીં આવીને આપણને કહેતો આપણે માનીએ? 18 વર્ષનો છોકરો કોઈ આવી આમ કરો આમ કરો માનીએ? પણ એવા મુક્તાનંદ સ્વામી જેવા અને એવા અડીખમ રામાનંદ સ્વામીના 50 સાધુ હતા, અને મહારાજ લોજમાં ગયા અને સભા નોખી પડાઈ. કેટલા છે એની વાત? એ સાથે મહારાજનું વચન માની નાખા પડી ગયા. સંતો, ભક્તો, હરિભક્તો બધું ભાઈઓ ભાઈઓ. તો એ સાથે મહારાજનું આ સામર્થ્ય, આ ઈશ્વરીય, આ પોતાનું પુરુષોત્તમ પણ છે. એ કાર્ય કરવું એ બીજા જીવથી, સામાન્ય જીવથી થાય નહીં. એવું મહારાજે લોજમાં કર્યું. સભા નોખી પાડી, ગોખલા પુરાવ્યા, અને સાથે એવો મહારાજે સત્તો પાડ્યો. તો એ મહારાજનું અસાધારણ, પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. એવા આ નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા એવા વિદ્વાન અને વળી બ્રાહ્મણ, અને એમને આપણે સત્સંગ કરાવો હોય તો આપણું બધું કેટલું આવે. એમને મહારાજે પોતાનું વશ વર્તાય. ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો, એને કેટલું અહમ હોય, કેટલો છે તે અભિમાન હોય. એ કોઈને કઈ દંગી દે અષ્ટાંગ યોગ સિદ્ધ કરનાર એવા ગોપાળાનંદ સ્વામી વળી બ્રાહ્મણો હતા. વળી પાછા સાહેબ દાતાજી વિશાળો ભણાવે આવા હતા, અને યોગી હતા, જન્મસિદ્ધ. નાની ઉંમર હતી, પણ પોતાના ગામમાં સરકારે વેરો નાખો. આ બધા એનો 43 રૂપિયા મહિને મોટનો વેરો નાખો 12 મિનિટ. એ છે તે આ ખુશાલ ભગતને ખબર પડી કે આ બ્રાહ્મણોએ બધું કીધું કે આ બધા આપણા માથે કાયમ નો કરતા વેરો નાખે, બ્રાહ્મણને શું લેવા દેવા? બ્રાહ્મણને શું એવી કમાણીને એવું ભાગી જાય છે તે ઉઠતું સરકારને કાંઈક આપવું પડે, એના બદલે સરકાર એના ફાયદ માંગે. તો પછી ખુશાલ ભગતે નાડી પર સમાધિ કરાવી અષ્ટાંગ જેવી, અને પાણાની શિલા પડી ગઈ પાદર બહાર જઈને હોઈ ગયા. બધા એનો ઝાડા પીછા બંધ, જળ બે સલાક. એ બધું અકરાણું મૂંઝાણું શું થયું ના કેમ થયું. પછી કોઈક બોલ્યો કે પેલા જે છે તે ખુશાલ ભગત છે એમણે આ છે તે એમનું કામ છે કઈ, અને આ શું છે એ જો. પછી બધા અહીંયા ગયા, એમનું ગોતીને. પાછા ઉંમર તો બહુ નાની, તોય પણ છે તે નમવું પડે ને ભાઈ. આપતકાળે તો ગમે તેવા નમવું પડે, કામ સ્વાર્થ સાધવો હોય તો. 3 વર્ષ પૈસાનો પટ્ટાવાળો એને બાપ બાપ કરવા પડે કામ હોય તો. એમ સદી આ વિશાલ ભગતને પૂછ્યું ભાઈ આ શું છે તો કે આ બ્રાહ્મણને શું આવક ભાગી જાય છે, બ્રાહ્મણો શું ચિંતા માથે કરશે નો. બ્રાહ્મણો તો
વેદને જીવંત રાખનારા છે, માણસોમાં ધર્માંશ રાખનારા છે, લોકોને વ્યસન મુક્તિ કરાવનારા છે. આવા ધાર્મિક છે બ્રાહ્મણ. અને બ્રાહ્મણને લઈને તો આ તમારું રાજ ચાલે અને તમે બ્રાહ્મણ ઉપર કર નાખવાનું માથે નાખો છો તો એવો કર બંધ કરી નાખો. જો છે તે સુખ લેવું, શાંતિ લેવી. એ બધાએ પછી ઠરાવ કર્યો અને લખી દીધો બ્રાહ્મણનો કર નહીં. ત્યારે ગોપાલ સ્વામીએ તે છૂટું કર્યું, ત્યારે મુક્ત કર્યા બધા. આવા સમસ્ત પુરુષ એ શ્રીજી મહારાજના વશ થઈને વર્તે એ મહારાજની સામર્થ્ય પછી કેટલી કહેવાય તારીમાં. આ તો મનુષ્યો કાર્યમાં લોભાય, કારણમાં ના લોભાય. પણ કાર્યમાં શું લોભાય કે ગોપાલ હનુમાનજી પધરાયા ત્યારે આ ઈશ્વરીય એવું બોલ્યું કે લોકો કહે હનુમાનજી આમ બોલવા લાગ્યા. તો છે તે જય માતા કાલનું પાન છે, હમણાંથી પાન ખાધું નહીં, આપણે પ્રસંગ પછી બધાએ કહ્યું અરે સ્વામી આ બાજુમાં સાથે ગઢડામાં ગોપીનાથજી મહારાજ બિરાજે છે, એમના હમ કોઈ નહીં જોવે, એ કોઈ જાય છે નહીં. અને તે આ બધું આવ્યું છે માટે હવે એટલું ઈશ્વરીય રવા દો એમ કીધું. લ્યો એવું ગોપાલ સ્વામીએ આ સાથે હનુમાનજીમાં દૈવત. હવે ગોપાલ સ્વામીમાં દૈવત કેટલું છે તારે કે હનુમાનજીમાં આવું દૈવત મૂક્યું છે. એવા એ પુરુષ ગોપાલ સ્વામી કેવા સમર્થ હશે કહો? એનો કોઈ ખ્યાલ કરે, કોઈ વિચાર કરે તો આપણે એના ભક્તો છીએ તે ગોપાલ સ્વામી અંબાજી. પણ આ બાજરા ભૂતળા વાળા આવે છે ને કઈ ગોપાલ સ્વામી કોણ છે એ દીશ નહીં હોય, એની એ ખબર નહીં હોય ગોપાલ સ્વામી કોણ છે. એ તો આપણે સત્સંગી જાણીએ છીએ ગોપાલ સ્વામી મહારાજના મુક્ત અનાદિ મહામુક્ત હતા અને ઈશ્વર સામર્થ પ્રતાપવાળા હતા. પણ એ બાલ્યાને ખબર જ નથી. હવે તો એ છે તે હનુમાનજીમાં દૈવત મૂકનારા છે એ અમને કોઈ સંભાળતું નથી. હનુમાનજીને હવે માથો કહે તો એ છે તે મહારાજે ગોપાલ સ્વામી જેવાને પણ આ પોતાના વચ્ચે વર્તાવ્યા, નિત્યાનંદ સ્વામી જેવાને. અને એવા ગુણાતી સ્વામી તો હોય છે તો મૂળ અક્ષર તો હોતા છે, મહારાજનું ધામ છે, મહારાજના ધારક છે, અક્ષરધામ પછી મહારાજ લાવ્યા છે, એ નિર્દેશ કર્યો છે. પછી શું એવા જેવા સંતો હતા. લ્યો સચ્ચિદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અવતાર જેવા કે જે મરના બેઠા કરે, સંકલ્પે વરસાદ વરસાવે જો તોય પણ મહારાજના હાથી, મહારાજના હાથ. આ ભગવાનનું પુરુષોત્તમનું અસાધારણ લક્ષણ છે કે આવા જે મુક્તો, આવા જે છે તે એને પણ પોતાની વશવત કરવા એ પણ ભગવાનનું પુરુષોત્તમનું અસાધારણ સામર્થ્ય છે. એવા છે તે ન તણાય, એવા ના આવે. આ એ જે સમયની વાત મહારાજ એવો મહિમા પ્રવર્તાયો. અત્યારે આપણે નજરે મૂર્તિમાં ના તો અનુભવ ન થાય. સ્વામી આ દ્વિશતાબ્દીનો સંતો એ બધે દાખલો પણ દ્વિશતાબ્દી ઉજવી એમાં દુનિયાનો અનુભવ થયો કે ભાઈ આ સામાન્ય સંત આ કાર્ય કરતા નથી, કરી શકાય નહીં. આમાં તો ભગવાનની શક્તિ હોવી જોઈએ, ભગવાનનો પ્રતાપ હોવો જોઈએ, ભગવાન આમાંથી કાર્ય કરતા હોવા જોઈએ તો આ કાર્ય બને છે. ને બને જ નહીં કોઈ દિવસ, સામાન્ય જીવથી ન બને. સત્તાવાળા ન બનાવી શકે, ધનવાળા ન બનાવી શકે, પણ આ તો ભક્તિભાવવાળા અને સંપૂર્ણપણું એકતા હોય તો આ કાર્ય આગળ આવે, જીતી શકે, થઈ શકે, નકર થાય નહીં. અને એમાં બધી જે પરોક્ષ મહાત્માઓ આપણા ધર્મગુરુઓ બધા ભેગા થયા. એ ધર્મગુરુ સ્વામિનારાયણ તો ક્યાં એનું દિશે છે ને, એ તો જો આપણે સ્વામિનારાયણ કીધા ચલ બે સ્વામિનારાયણ લગતા હે તો આપણે હામું ના જો તિરસ્કાર.
એના બદલે એ જે બોલાવે સ્વામિનારાયણ કી જય, આ પ્રતાપ ઓછો મહારાજનો એ કહો 2052 से खुश થઈ ગયા. ઓહ, ऐसा પુરુષ પ્રમુખ જૈસા પુરુષ નહીં મહાત્મા. મેં મહાત્માઓ બધા ઘણા છે, પણ પ્રમુખ એમના વચનમાં કેટલા માણસો આ કાર્ય કરે છે, એમના વચન ટૂંક ટૂંક થઈ જાય. નથી કઈ પગાર આપતા, નથી કઈ અમને બીજું તે પ્રલોભન આપતા નથી કાંઈ, છતાં પણ એમની મૂર્તિનું કેટલું બધું લોકોને હેત છે. અને હેતે કરી કેટલા આજ્ઞામાં વર્તે છે, કેવું કાર્ય કરે. નથી જોતો દિવસ, નથી જોતા તડકો તાજ, નથી જોતા રાતે કામ કર્યા કરે. એ છે ના ગણે ઉજાગરા, ના ગણે ભીડા નથી. આ કાર્ય કોણ કરી શકે? તો એ ભગવાન વિના બીજું કોણ કાર્ય કરે? કોણ? માટે એવા પુરુષમાં મહારાજ આ કામ કરે છે. એટલે જેવું મહારાજમાં 3 પ્રકારનું ઈશ્વર હતું, એ આ પોતાની પરંપરા પોતાના સ્વરૂપોમાં મૂકે. ના મૂકે તો પછી આ સત્સંગ રહે છે, ટકે કેમ, અને વધે કેમ, ચાલે કેમ? એ મહારાજ કે સાધારણ આ લક્ષણ. એવા 2 મહારાજ એ તો અનંત જીવને સામાન્ય જીવ હોય, પશુને કરાવતા. ખિસકોલીની સમાધિ કરાવી પણ બેઠી બેઠી ડચા કરે. એને શીખવું એવી છે, બોલે એટલે એને થાય પૂંછડું. આમ ડગ બોલે ત્યારે એને એવા પૂંછડું જમી પૂંછડું ખાતું નહીં કે મારા આ ડગડગાટ કરતા. મહારાજે દ્રષ્ટિ કરી, સમાધિ ચલાવી નાખી, પડી ઘણી મરી ગઈ. પેલા કે મરી ગયા તો બીજા કે, પણ પછી મહારાજ તપતી વગાડી ઉઠીને ભાગીને નાહી. હવે આ છે એવી સમાધિ કોને કરાવી? આગળ અવતાર માત્ર કોઈ કરાવી? જોઈ લે. એવા મહારાજ ચકલાની સમાધિ કરાવે, પશુને કરાવે. અને પેલા તો કે આ સ્વામિનારાયણની પરિષદ કરે તો ગાંડા કરી નાખે. ભેંસ ખાય તો ભેંસ ગાંડી થાય તો એના વાહ ફરે. મંત્ર ના કરે. વશીકરણ મંત્ર છે એમાં પાય, એટલે વશ કરી દેશે. માટે એમની પરિષદીએ નખાવી, એમના ટુકડું ન જવું, ન તો મંત્રી નાખે. એક દોષીને એવો વેમ કહી છે કે સ્વામિનારાયણ બધાને વર્ગ ભૂત નથી. સ્વામિનારાયણ ભૂત છે, તે વર્ગ જ. તે સ્વામિનારાયણનો દર્શન ન કરવા, પ્રસાદી તો ખાવાની ક્યાંથી હોય? દર્શન ન કરવા, 4 વાંખો ભેગી ન કરી, ન તો મંત્રી નાખે. તે જુએ જ નહીં. પણ મહારાજને જે કરવું હોય પછી કોનું હાલે? પછી મહારાજ ફળિયામાં જમવા ગયા ગામમાં. પછી ડોશી ઘરમાં ગઈ રહી ગયેલી. સ્વામિનારાયણ જમી કરીને જાય ત્યારે જ બહાર નીકળવું નથી, આપણે બહાર નીકળવું. ઘરમાં ગઈ ગઈ. મહારાજ જ્યાં જમ્યા કર્યા બધું કરીને પછી એમાં પાછા ફરવાનું થયું, ત્યાં ભગવાનને અહીંયાથી નીકળવું ને પેલી ડોશીને એમ થયું કે હવે તો ભાગી ગયા છે, લાઈન જોવું. ભગવાનને કરવું ક્યાં જાય? ભગવાનને જીવને ખેંચવો હોય તો પછી શું કરે? તો પછી ડોશીને જોવાનું બહાર, અને મહારાજને નજર નાખી, 4 આંખો ભેગી થઈ ગઈ. એ મૂર્તિ ધરી હતી મહારાજ હૃદયમાં. હે મને સ્વામિનારાયણ વળી ગયા, હે મને સ્વામિનારાયણ વળી ગયા. તે ગાંડી થઈ ગઈ. તો અને પછી એ તો બધા ગાંડાને ગોળી થયા કરે, આવી બૂમો પાડ્યા કરે. પછી કોક એવો પુરુષ હશે એના જેવો નાખી. એને સાથે કળા બતાવી કે હા ભાઈ, તને ભૂત રહી ગયું તો ભૂતને ધુવાડો કરે છે અને આવું બધું કરે છે. જો આ સ્વામિનારાયણ તને વળગ્યા હોય તો સ્વામિનારાયણને પ્રિય નથી ડુંગળી, નથી તમાકુ, ચાવવાની, પીવાની, ઊંઘવાની બધી. એ તમાકુનો એનો અભાવ છે. અને આ શીકળીનો, આ ડુંગળી લહણનો, એનો ભક્ષણ ચૂકાય એટલે સ્વામિનારાયણ ભાગી છે. એ ડોશીને એવો ઉપાય બતાવ્યો અને આ ડોશી આવું કરવા માંડી. એટલે મહારાજની સમૃદ્ધિ ભૂલી ગઈ. મહારાજ મૂર્તિ દેખાતી બંધ થઈ. પણ પછી એને થોડો ભગવાનને કહ્યું સત્સંગ થયો.
સત્સંગ થયો તે ચેડી પછી કે મહારાજ આપની મૂર્તિનો સાક્ષાત્કાર થાય એ દયા કરો. હા, મૂર્તિ તે દાડો સાક્ષાત્કાર થયો તો ના જેવી હતી અને ના સમજી હતી, અને હવે સાક્ષાત્કાર કરવો હવે વાર લાગશે. એમ મહારાજમાં આવો પ્રતાપ હતો, આવું ઈશ્વરી સામર્થ હતું. એ સાથે મહારાજના આવા ઈશ્વરી હતા. એટલામાં મહારાજે 3 લક્ષણ સાધન, પુરુષોત્તમ નારાયણના સાધન લક્ષણ. પણ પુરુષોત્તમ નારાયણમાં તો મહારાજ કે અનંત કળાઓ, અનંત સિદ્ધિઓ રહી છે, સિદ્ધિના સમુદ્ર છે. તો સામાન્ય માણસોમાં આવી સિદ્ધિઓ હોય છે, તો પછી ભગવાનમાં તો એ હોય એમાં શું ન હોય? ભગવાનમાં આવી સામર્થ્ય, પ્રતાપ ઈશ્વરે ના હોય તો પછી આવું કાર્ય ક્યાંથી થાય? ભગવાન એમને કોણ કહે? એમની મૂર્તિને કોણ ખેંચાય? કહો. એમના વચને લોકો ન કરવાનું કરે છે. રાજ મૂકે, ઘર મૂકે, તપ કરે, આવું સજ્જ કરે છે. માટે મહારાજ પુરુષોત્તમ નારાયણ છે અને અક્ષરાધિપતિ છે, અને એમના લક્ષણ છે, ગુણ છે એમના. એને કરીને ગુણીની કિંમત છે. જેમ પાણીમાં મીઠું હોય પણ દેખાય નહીં, પણ એને ચાખો અને ટેસ્ટ કરો એટલે ખબર પડે કે આમાં મીઠું છે. એમ પુરુષોત્તમ નારાયણનું આ કાર્ય ઉપરથી કારણની મહત્તા છે. કાર્ય ઉપરથી કારણ સમજાય. ભગવાન આપણને અદ્રશ્ય હોય, જે દિવ્ય મૂર્તિ છે, નિર્ગુણ મૂર્તિ છે, સર્વજ્ઞ મૂર્તિ છે, એ દ્રષ્ટિગોચર આપણને દેખાતી ન હોય, પણ એનું આ કાર્ય જોઈને મહારાજ કહે છે અનુભવ થાય. 10 મણની તરવેરની વાત આત્માની. એમ ભગવાનની પણ એવી વસ્તુ છે, ભગવાનનો વિના આવું આશ્ચર્ય કેમ થઈ શકે? આ પાર વિનાનો સમુદ્ર 6 માઇલ ઊંડો, કેટલા ફીટ કેટલો થયું? 5-6 માઇલ દરિયો ઊંડો છે. અહીંથી બોટાદ જેટલો ઊંડો. એનું ભૂંય તળિયું અહીંથી બોટાદ જવો એટલું હોય. ઊંડામાં ઊંડો દરિયો ત્યાં એટલો. પછી શીસરો હશે, કોઈ ઉપર થલો હશે, પાણ શકે મૂળ, એટલો દરિયામાં આ જવાની હિંમત નહીં ચાલતી. તમને હમણાં 2-5 માથાડો હતો તો બધા પહોંચી જતા કરીએ, પણ 5-6 માઇલ ઊંડો કોણ પહોંચી શકે? અને એટલું જવા જાય ત્યાં દબી પેચી જાય માણસ. લોઢું ક્યાં પેચી જાય? આટલી લોઢાની પ્લેટ હોય એવું પ્લેટ એવું મજબૂત કામ કરીને મહી જાય તો એ લોઢાની પ્લેટ છતી એવી આટલી જાડી ભરી જાય. આટલું પાણીનું દબાણ થાય છે. નકર આ દરિયામાં શોધા, આ તો વસુંધરા, એમાં હીરા, માણેક, ઝવેરા, દાગીના, લક્ષ્મી બધું પાર નથી. કારણ કે આ કેટલા વખતથી આ દરિયો હશે, ત્યારથી કેટલા આગ વાહનો બધું ડૂબ્યું હોય, માણસ તણાઈ આવ્યું હોય નદીઓમાં, બધું દરિયામાં સમાવેશ થઈ જાય એટલે હોય. એક તલાવ છે, આ ગોંડલનું તલાવ, એમાં પાણી હુકાણું કરે. ગોંડલનું તલાવ ને માગનારા બાપુભાઈ માગવા તૈયાર છે. ₹1,00,000 તલાવ અમને ખોદવા જોઈએ, એમાંથી જે નીકળે અમારું, ₹1,00,000 દઈ એમ સુધી તૈયાર છે. એમાં એવા તલાવ રાજ્યમાં એવું એને આશા બંધાણી કે આમાંથી આવું નીકળે તો પછી દરિયાની ક્યાંથી વાત કરીએ? પણ બાપુએ પછી તલાવ નતું આપ્યું. એટલે કહેવાનું શું કે આવું છે તે ભગવાનનું આ ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપ છે. અને મહારાજે વચનાવતો નથી, માણસમાંથી માણસ કરે, પશુમાંથી ઢોરમાંથી થાય છે, આ ઝાડમાંથી ઝાડ થાય છે. આવું આશ્ચર્ય ભગવાને એક આંગળી કપાણી દેવીને કોઈ કરી શકતો નથી. આ આંખનું રતન કોઈ આપી શકતો નથી. અને આવું કાર્ય ભગવાનનું જે અલૌકિક છે, બધી શોધ કરે છે, પણ એ ત્યાં જાય છે એટલે ઘોડું પાદરું ઊભું રહે છે, ત્યાં અટકે છે ઘોડું. અને પેલા રોકેટ વાળા ગયા હતા ઉપર, અને એ તો લોઢા લાકડાનું મિશનરી છે ભાઈ. ક્યારે છે તે ખટકે કે અટકે કે ખાય ત્યારે પછી હાથમાં જીવાવી જાય એ ક્યાં. પણ એ વખતે કે છે આખા અમેરિકાએ પ્રાર્થના કરી, ઉપરથી ટેલિફોન આવે ને કે ભાઈ ભગવાનનો અમારો અકસ્માત છે, જો બચાય તો બચાય નથી જાય. આ રોકેટ નું માણસ હોય 2 ધણી એ બધું. તો આખા અમેરિકાએ પ્રાર્થના કરી ભગવાન ઉપર
આસ્તિક દેશ એના નાણા ઉપર સિક્કા ઉપર કહે છે કે ભગવાનનું નામ છે, એવું સાચું રાખ્યું છે એમ કે છે. આપણે તો જોવા નહીં કે પણ આ જઈ જઈને આવે ને એ વાત એટલે બાળક કે છે આવું ભગવાનનું આ કાર્ય કર્તવ્ય, એના કાર્ય ઉપરથી ભગવાનનું અનુભવ થાય કે ભગવાનની સામર્થ્ય પ્રતાપ કેટલો અપાર છે, અપાર છે. તો શું કે છે મહારાજ? હવે જુઓ, કુબેરસિંહજીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે. કુબેરજી સળીદાર મહારાજના જો અમદાવાદમાં તેમના પ્રશ્ન આવે, હજુરમાં ખરા ને મહારાજના, એટલે શંકા થાય ને પૂછે મહારાજ માનું કેમ, માનું કેમ? તારાઓ ગણી શકાય એવા નથી, આ વાત વનસ્પતિ ગણાય એવી નથી, આ બૂંદ બૂંદા નથી ગણાય વરસાદમાં, એને કોઈ ગણવા સમર્થ થાય, પણ ભગવાનના ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપને કોઈ ગણવા સમર્થ નથી. શું કહેવાય છે બધી કે શું કહેવાય ઘનશ્યામ સ્વામી હે મહારાજ બ્રહ્માંડ તો અસંખ્ય કોટી છે. એ ભગવાનનો અવતાર તો આ બ્રહ્માંડમાં જંબુદીપના ભરતખંડ ને વિશે છે, અને બીજા બ્રહ્માંડમાં અસંખ્ય જીવ છે. એ જીવનો ઉદ્ધાર ભગવાન શી રીતે કરતા હશે? એ પેલા બીજા ક્યાં વચનામાં આવો પ્રશ્ન આવ્યો તો નહીં? હે અનંત કોટીમાં બ્રહ્માંડનો મોક્ષ કેમ થતો હોય? આ ના ભગવાન હશે બીજા? મારા કે આ ના ભગવાન અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવું રૂપ ધરવું ઘટે, જેવો અને જેવું કાર્ય ધરવું ઘટે એવા રૂપનું ધારણ કર્યું, અને ત્યાં પણ આ જીવોનું કલ્યાણ કરે છે, ધર્મનું સ્થાપન કરે છે. હે હા, અને આમાં પણ મહારાજે પ્રશ્ન કર્યો કે બ્રહ્માંડ તો અનંત કોટી છે, એની સંખ્યા નથી, માપ નથી, અમાપ કણી આ ભગવાન કલ્યાણ કરતા છે કે શું હોય છે? કેવી રીતે મહારાજ એવી રીતે ભગવાન કલ્યાણ કરે? આ કુબેરસિંહ નો પ્રશ્ન આવે. હવે શું કહે મારે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાન આ બ્રહ્માંડમાં બિરાજે છે તે જ ભગવાન સર્વેના સ્વામી છે, અને અનંત કોટી બ્રહ્માંડ વિશે અસંખ્ય જીવના કલ્યાણ ને અર્થે બ્રહ્માંડ પ્રત્યે તે જ ભગવાન પોતે દેહ ધારણ કરે છે. એ જ ભગવાન જે ધારણ કરે છે. આપ તમને પ્રત્યક્ષ મજાથી જો શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડમાં એ જ પોતે દરેક કલ્યાણ જીવના કરે છે, જીવોનો કાર્ય કરે છે, પોતાના ભક્તોને મનોરથ પૂરા કરે છે, સંકલ્પ પૂરા કરે છે, એના એ ભગવાન. હા, તેને શરણે અસંખ્ય જીવ થાય છે, તેને કરીને અક્ષરધામમાં શ્રી પુરુષોત્તમના ચરણારવિંદને ઘણા જીવ પામે છે. એ ઉત્તર એનું છે. ઘણા જીવ એ ભગવાનના સંબંધ પામે છે. અનંત કોટી મુક્તો અક્ષરધામ છે. શું આ બ્રહ્માંડમાંથી એકલા જ ગયા છે? અનંત કોટી બ્રહ્માંડમાંથી એક જાય તો ગણતરી ના થાય. એક બ્રહ્માંડમાંથી એક જ મુક્ત જાય ભલે, પણ બ્રહ્માંડ એટલા છે કે મુક્તની ગણતરી ન થાય. આમાં એક બ્રહ્માંડ એક જીવ જાય તો એટલું થાય, ઝાઝા જાય તો કેટલા થાય? એનાધિકારથી છે તો કેટલાય મુક્ત હોય છે, પાર ના આવે. પેલા સાથે એક ઓરડી આવી ક્યાંક જોઈ હતી, મુંબઈ હોય એ ઓરડીમાં જઈને બેહારે અમને. આમ બેઠા પણ આમ જોઈએ તો ઓહો સંતોની લાઈન કે દેખાય, નજર નાખો ત્યાં સુધી સંતો જ દેખાય. આમ જોઈએ તો આમ દેખાય. બધા ચોગડતા કાચ પેલા ચડેલા ને આમાં દિવાલમાં, એ જોયું ઓરડીમાં જઈને બેઠા, એ કાચમાં બધા સંતો દેખાય છે, પાર નહીં. એટલે સંતો તો આપણે બે ચાર રહીએ, પણ આખા બધી લાઈનો નહીં દેખાય. મારું કીધું આ કેટલા આ કાચની કેવી ખૂબી ગોઠવી તો અસંખ્ય એમ આ એવું અસંખ્ય દેખાય છે, નજર નાખી ના પોતે. હે જોયેલું એવું તો કાચ નહીં જોયા હોય. અમે તો આ તો મૂર્તિનું પહેલા જોયા છે. સ્વામીના હારી ક્યાં ગયા હતા, ક્યાં હતા
ક્યાં જોઈએ એ ભાન નથી રહ્યું. એટલો વખત થઈ ગયો. હા હા તે છે, પણ આવું કહું હતું હે અને એમાં એક કુબેરસિંહે પૂછ્યું, હા હે મહારાજ, ભગવાનને જાણવા વાળા જે સત્સંગી હા એને શું શું તજવું ને શું શું ગ્રહણ કરવું? જો સાંભળો, આ આવ્યું તજવાનું આવ્યું હો, ગ્રહણ કરવાનું તજવાનું આવ્યું એ મુદ્દો. કોણ કહે છે? કુબેરસિંહજી પૂછે છે ને, ભગવાનના ભક્ત ભગવાનના સંત હોય એને શું શું ગ્રહણ કરવું અને શેનો શેનો ત્યાગ કરવો, આવો પ્રશ્ન પૂછ્યો. હવે શું કહે મહારાજ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હા આ માહિક પદાર્થની આશા દે સર્વે પ્રકારે ત્યાગ કરવી. જો આ આશા ત્યાગ કરવી, માહિક પદાર્થની આશા ન રાખી. હવે આશા ન રાખે તો માગણી ક્યાં છે? નિષ્કામ ભક્ત તો થઈ જ જાય વગણ કીધે. આત્મજ્ઞાની હતી લોઢવાની બાઈ તો મહારાજે કહ્યું તો સમજાણું. આ લોક મૃત્યુ લોક છે, આ ક્ષણિક ભૂમિકા. તો આમાં કોઈ વસ્તુ અમર રહે જ નહીં થઈ, ગમે તેવી હોય તો પછી એ પદાર્થનું તમે માગણી કરો, ચિંતન કરો, મનન કરો તો એ ક્યાં સુધી રહે, તમે ક્યાં સુધી રહો તમારું જે. માટે જે છે તે ભગવાનના ભક્તો હોય એનું જે ક્ષણિક છે, નાશવંત છે, એમાં વર્તી કૃષ્ણની વ્યવહારમાં હોય તો એ વસ્તુની જરૂર છે ખરી, પણ ભગવાન એને જેમ રાખે એમ રહેવું પડે. ભગવાન જે સ્થિતિમાં રાખે, કારણ કે ના રહેવું હોય તો પણ ક્યાં જાય? પણ એમ કઈ એનું ધાર્યું કે મનનું ધાર્યું કોઈનું થતું હોય તો કોઈને ગરીબી ગમતી નથી. જો મનનું ધાર્યું થતું હોય તો કોઈને ગરીબ રહેવું નથી. હવ નથી તે હાથી ઝુલાવવા તો અને હવને ગાદી જોઈએ દિલ્હી જોઈએ, પણ એ બધું એ ભગવાનના હાથમાં ચાલ્યું છે. રાજાના રાંકના રાજા કરવા એ ભગવાનના હાથ. તો એ છે તે મહારાજ કહે છે કે આવી રીતે શું ત્યાગ કરવું? તો આ માયિકનો ત્યાગ કરવું. માયિક પદાર્થ માત્ર, એમાં બધું આવી જાય છે. પદાર્થ માત્ર એટલે કોઈ પદાર્થ રહ્યું નહીં, બધું એ કાલ પેલા રામદાસ સ્વામીની વાતમાં એવા આવ્યું હતું કે છે આ બધા ભવાબ્દીનું એને વર્ણન છે કે આ બધું છે એ બધું સપનાતું છે, ખોટું છે, અને એમાં જેટલી વર્તી આપણી ચોટેલી છે એટલું ખોટું છે. એ કોઈ પદાર્થની આપણે માગણી કરીએ ભગવાન પાસે તો એ આપે, તોય પણ રહેવા નથી. એ મહારાજ કહે છે કે ભગવાનના ભક્તોને ત્યાગવા જેવું શું છે? તો આમાં એક પદાર્થ, બીજું શું કે માહિક પદાર્થની આશા ને સર્વ પ્રકારે ત્યાગ કરવી, એની આશા ત્યાગ કરવી, સંબંધી આશાનું ગ્રહણ કરવું. ભગવાન સંબંધી આશાનું ગ્રહણ કરવું. ભગવાન કેમ રાજી થાય, ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, ભગવાનને આપણે કેમ થશે, ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ, હે મહારાજ એવું ભગવાનને પાસે આ માગો. જો ધનને વિશે આશા હોય તો એમ આશા બાંધવી છે. લોકો અહીં ક્યાં હતા પૈસા? લક્ષ્મી એમની દાસી સાચી છે, પણ ત્યાં નથી પડી. એ આ દુનિયા મિત્ર છે. હા, એમ આશા બાંધવી છે ભગવાનના ધામમાં સોના હીરા રત્ન માણેક આદિ અમૂલ્ય પદાર્થ છે તે સર્વ ભગવાનને ભજતું તો પામશું. જો ભગવાનને ભજતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય અને આવી આશા જો હોય તો અક્ષરધામમાં તો ઢગલા નથી લક્ષ્મીના, પણ એમના ભાઈ એટલું ચાવી છે કે બિલ્લાના ત્યાં જન્મ આપી દે એટલે ઢગલા છે. જો કે એવું કરે તો ટાટા વાળાને ત્યાં જઈને મૂકે. ટાટા વાળાના કંપનીની આવક ને જાવક ની તો ભગવાન જાણે, પણ પેલો આ બોટાદના શેઠિયા જઈને પેલું એક લોરીઓનું છે તે શું કહેવાય રાખે છે ને કોન્ટ્રાક્ટ છે તે હે એજન્સી એ એજન્સી રાખે છે. મેં પેલી લોરીની કઈક એજન્સી રાખી છે, રોજની લાખો રૂપિયાની આવક તો એની. 2 લોરી રોજ વેચાય તો લાખ રૂપિયા. નગીનભાઈ ને તું આ જાણે ટાટાનગર રોજની 2 લાખ રૂપિયા તો એને પેલી એજન્સી રાખી આ લોરીની એટલામાંથી મળે છે. તો આખી કંપનીની આવક ને આખી કંપની કેટલી દાહો જલાલી છે કહો. આ જો
એમ હવે સુધી આ ભગવાનનું કર્તવ્ય કહો, કંધામાંથી ફાટે પાછું તો ખાવા ન હોય, ઠેકાણું ના હોય, તોય પણ સતી આવા ઠેકાણે ભગવાન નાખી દેજો. અમારા આ પેલા રતનપુરથી આવે છે, સેવાઓ કરે છે, મોટર દોડાવે છે, એ મારી નજરે હું રતનપુર અંબારામ ભગતનો સમાગમ કરતો, શરૂઆતનો સત્સંગ થયો એવા. હવે એ તાર દાળી મજૂરી કરી થાય અને ખાવાનું ઠેકાણું નહીં, અને જમીન થોડી ઘણી હોય ને રેતા જમીન તે પાકા થોડું ને મોહન દાખલા કરીને જીવન કાઢે. એમાં સાથે સ્કંધામાંથી ફાટી તે પેલા રાંતેડા વાળી સાથે મોહન હરગોવની પેઢી આખી મોટી જબરી કરોડો રૂપિયાની આ બીડીઓ વાળાની એનો વંશ નિર્વંશ બે બાઈઓ હતી, બીજું કોઈ મળે નહીં. એટલે આ સંબંધ કઈ હતો કે સંબંધી હતા એને પેઢીઓ હતી ત્યાં તે કંધામાંથી ફાટી કે ન ફાટી. અત્યારે કેટલું મોટરો બંગલા બાંધ્યા છે, જાહો દલાલી ભોગવા એ ના આ નજરે જોયેલી આપણી વાત. એ ભગવાનનું આ કર્તવ્ય લ્યો. ક્યાંથી ક્યાં નકર મજૂરી દાડી કરે દાડી જાય છે કઈ? મજૂરી દાડી કરે દાડી ન જાય. એ તો એક નિમિત્ત છે, જે પુરુષાસન કરવું એ તો એક નિમિત્ત છે ભગવાન. પણ દારિદ્ર કાઢવું એ એમના હાથમાં ચાલ્યું બસ. તો એ ભગવાનનું આ કર્તવ્ય આવું. તો મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનનો જે સંકલ્પ કરે અને ધનની ઈચ્છા હોય, લક્ષ્મીની ઈચ્છા હોય તો ભગવાનની પાસે ઢગલા છે એના. તો તું ભગવાનને રાજી કર, ભગવાનને પ્રસન્ન કર તો તને એ પણ મળશે જો સંકલ્પ તારા ઈચ્છા છે એમ કે. પણ એમાં કાંઈ માલ નથી, પણ અહીંથી વર્તી તોડાવી, બીજું કાંઈ નહીં. એને ધનમાંથી આસક્તિ તોડાવી છે એટલું કામ છે. અહીંથી લાલચ આપીને પછી ઉપાડી જાય, પછી ત્યાં જ્યાં ચડી તો ભલે ગમે તે થાય. અહીંથી પરલો બનાવે. હા એમ હે બસ. પછી શું કે જુઓ જો ધન્ય વિશે આશા હોય તો એમ આશા બાંધવી છે ભગવાનના ધામમાં સોના મોહર હીરા રત્ન માણેક ઢગલા છે આદિ અમૂલ્ય પદાર્થ છે એ સર્વ ભગવાનને વચ્ચે તો પામશું. હા એમ આશા બાંધવી, પણ મારી પદાર્થ ની આશા ન બાંધવી. નહીં. અને જો સ્ત્રી સંબંધી કામના હોય તો એમ વિચાર કરે છે પર સ્ત્રી સામે ખોટી નજર કરશું. એમ ના કીધું કે મારા ગામમાં ઢગલા છે હાલો. ત્યાં તો ખંડન કરશે પાત્ર. ત્યાં આગળ ઢગલા છે હાલો કે એમ નહીં. તો શું કે છે? એમ વિચાર કરે છે પર સ્ત્રી સામે ખોટી નજર કરશું તો નરક 84 માં જવું પડશે. એ તો છે જ. મહાદુઃખ થશે. નિષ્કુળ બહુ લખ્યું. પારકીને પોતાની તરવાર પણ અંગ કાપે પોતાનું. એમ પોતાનું હોય તો એ બંધન કરે જો એમાં આસક્તિ કે વાસના હોય તો. દોષ નહીં પણ બંધન તો ખરું જ ને મોટા મોટું. આ વાસના હોય તો સ્ત્રીમાં હોય, ધનમાં હોય, દીકરામાં હોય, ગમે તે પદાર્થમાં, જગતના પદાર્થમાં વાસના હોય તો જગતમાં બંધાય. ભગવાનમાં વાસના હોય તો ભગવાનના ભક્તોમાં આસક્તિ કે બંધન હોય તો એની ગતિ કરે. પણ આ તો લઈ જાય 84. તો એ મહારાજ કહે છે કે એ સ્ત્રી છે એને આ 84 લાખ યોનીમાં જે આપણને જન્મ ધરાવે છે એ મોટા મોટી વાસના એ. તો એ મહારાજ કે એની શું આવી રીતે દોષ દ્રષ્ટિ ત્યાં ઢગલા બતાવ્યા નહીં, પણ દોષ દ્રષ્ટિ કરવાનું લોયાના 10માં છે ક્યાંમાં વચના બતાવ્યું. દોષ દ્રષ્ટિ થાય એમાંથી તો અભાવ થાય. હા જનકનું દ્રષ્ટાંત આપીને અને બે વાત બતાવીને જ્ઞાનની વાત બતાવીને દોષ દ્રષ્ટિની વાત એ લોયાના 10માં જ આવ્યું. તો એમાં આ દોષ દ્રષ્ટિ કરી કે એને લઈને જ આ જીવ એ ગ્રંથિ ભારે ભારે છે એટલે આ 84 દેહ ધરાવે છે અને એ ગ્રંથિ એક તૂટે એવી નથી. એ તો ભગવાનની કૃપા થાય તો જ એ ગ્રંથિ જાય. એ વિષય ભગવાનનો ખરેખર આપણો સુધી જીવ જો લોભાણો હોય, બંધાણો હોય, લેવા આવ્યો હોય તો એની વિષમૃત્યુ થાય નથી. એ તૂટે એવી ગ્રંથિ. તો શું કહે મહારાજ? વિષય તો કૂતરા ગધેડા પણ ભોગવે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે તે પુરાજી થશે તો મોટી ખોટ આવશે. ભગવાન જો પુરાજી થશે તો મોટી ખોટ આવશે. એમ સ્વામી આપણા ઉપર પુરાજી થાય મોટી ખોટ આવે. જગત સ્વામી વર્તી કે જે બહાર દ્રષ્ટિ રાખીએ, જે આપણા આશ્રમ હોઈએ, જે સ્થાનમાં હોઈએ પ્રમાણે જો આપણે એનું એવું જીવન ન જીવીએ
તો ભગવાન તો મોટા પુરુષનું રાજ્ય પૂરા ના થાય. ગ્રસ્તાશ્રમ હોય ને ગ્રસ્તાશ્રમમાં રહી અને પછી તે ગ્રસ્તની રીત પ્રમાણે વર્તે, એ પ્રમાણે વ્યવહારમાં રહે, એ પ્રમાણે વિષય પણ ભોગવે, બધું કરે, પણ એની આસક્તિ ન હોય તો મોક્ષ થાય છે, ન થાય. અને આહાવોના આશ્રમમાં રહી અને એવી રીતે મહારાજ કહે છે કે જો સતીનો ત્યાગ કરે તો ભગવાન રાજી થાય અને જીવ નિર્વાહ કરીને ભગવાન અક્ષરધામમાં લઈ જાય. એટલે પ્રલોભન મહારાજ આપે છે પદાર્થનું, અને છે પણ એમાંથી ભક્તિ તોડાવી છે એ મહારાજ નો આશય, એ દેશ. હા, એમ જાણીને કામ વાસનાનો ત્યાગ કરવો એવો આશય છે. તો છે તે પેલા દરજીની વાત છે ને, લવિયા દરજી કે સ્ત્રી પરણાવી અને પછી નવું ઘર કર્યું, પછી એનો અંત આવ્યો, પછી ધામમાં જવા તો નહીં આવું, આપણે નવું ઘર કર્યું તો રવા દે. કે ગોપાલ સ્વામી એ રૂપ લીધું અને કે હું જાઉં છું, તમારે આવવું છે કે તું તો આવું હારો એમ કર્યું. સ્વામી મહારાજ ગોપાલ સ્વામી લઈ ગયા કે એવું લખ્યું સ્વામી વાતો તો એમ સાથે ભગવાન ઉપાડે. તો જ્યાં એમાં એની આશા હતી તો એમાં જો ઉપાડ્યો, પણ દિશ ના ચૂકવા દે, દિશ ના મૂકવી એમ લખ્યું છે ને સ્વામી ગુણાતી સ્વામી કે લવિયા દરજીની પેઠે દિશ ના મૂકવી એમ કીધું. અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું. હા, ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય જો તો તેનો ત્યાગ કરવો. જો દેહના સંબંધીમાં હેત હોય તો એનો ત્યાગ કરવો. એ વ્યવહાર તો વ્યવહારમાંથી દેહના સંબંધી જો ગ્રસ્ત હોય એનો તો છૂટકો જ નથી. એ તો ગમે તે ઉપરથી પણ રાખવું પડે તો પછી તો, પણ એ જીવમાં નહીં. એ છે મુખ્ય સિદ્ધાંત. અને ત્યાગી ના મહારાજ ના પાડી, પાનક 19 નોટ ના લખી દીધું દબાવી. એ સંબંધમાં યત ન રાખવું. હા, ભગવાનના દાસ જે સંત જો એ સંગાથે પ્રીતિ કરવી. થઈ ભગવાનના દાસ. દાસ નું શું લક્ષણ? કેમ કરે એનું નામ દાસ. પેલા તેરા પણ કયા મોકલા જાય તો પછી એ દાસ ન કહેવાય. પણ આવી રીતે મારે કીધું ભગવાન અને ભગવાનના દાસ એટલે ભગવાનના ભક્ત. એમાં હશે તે જીવ બાંધવો એમાં. હા, ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું. હા, ને દેહને વિશે અહમ બુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને. હા બોલજો. દેહના વિશે શું કીધું? દેહને વિશે અહમ બુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું. અહમ, એ અહમ કરું. હું ભગવાનનો ભક્ત છું, ભગવાનનો દાસ છું, એવી અહમ બુદ્ધિ કરવી. પણ હું જીવ છું, હું આવી રીતે પાછી પેલો છેલ્લાના 12માં લખ્યું છે ને માનનું ને એ બધું, હું સ્થૂળનો છું, રૂપવાન છું, ધનવાન છું, વિદ્વાન છું, એવી રીતનું અહમ ન કરવું. પણ અહમ કરવું તો કેવું કરવું? હું ભગવાનનો દાસ છું, ભગવાન મારા ઈષ્ટદેવ છે, હું બ્રહ્મ છું, ભગવાન મારા આત્મામાં બિરાજમાન છે, એવું અહમ કરવું. આત્મજ્ઞાનનું અહમ કરવું. પણ છે માઇક અહમ ન કરવો, માઇક નામ રૂપ આકારની એમ કે. ભગવાન અથવા સાધુ જે પોતાને કોઈક રીતે એ અહમ જવું અઘરું નથી. જુનાગઢમાં પેલા ગોપાલ સિંહ વાતો કરતા હતા, કડવો પાટીદાર સાધુ થયેલા. પછી ગોપાલ સિંહ કે આ લેવામાં કડવામાં ફેર છે. કેમ ફેર? કે લેવા વિવેક વાળા, કડવા પાટીદાર વિવેકો. આવું કઈક વાતો કરતા છે. એમાં પેલો કડવો થયો મારા જેવો સાધુ. કેટલા વર્ષ થયેલા? કાનનો સાધુ. પછી ના જીરવાણું. પછી ગોપાલ સ્વામી કહે છે, સ્વામી કડવે તમારો બાપ શું માર્યો? એ લઈને ચોધારી બાપડો ખોદવા બેઠા એમનું. ત્યારે ગોપાલ સ્વામી કે તમે હજુ કરવા નથી મટ્યા? જો હવે નહીં તમને હા બધું બોલું જાઓ. હે ગજમ શું કહે એમ છે તે અહમ જવું કઠણ છે. એમ કે એ અહમ મૂકી દઈ અને આ અહમ કરવાનું. એમ હું ભગવાનનો દાસ છું, ભગવાનનો ભક્ત છું, બ્રહ્મ છું, આત્મા છું, અને મારા ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. એમ અહમ કરે તો વાંધો નહીં. ભગવાન અથવા સાધુ તે પોતાને કોઈક રીતે કચવાયા હોય, ને તિરસ્કાર કર્યો હોય, જેને કરીને ભગવાનનો
તથા સંતનો પોતાને અવગુણ આવ્યો હોય હા તો તેનો મનમાંથી ત્યાગ કરવો વાહ ને પોતાની ભૂલ જાણવી હા ને ભગવાનને સંતનો ગુણ ગ્રહણ કરવો હા એવી રીતે સૌનું વિચારવું પણ આવડું તો કોઈ દિવસ વિચારવું જ નહીં. વાહ એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. કાંઈ દિશ ના પકડી હોય, કાંઈ વિચાર નહીં, કાંઈ જ્ઞાન નહીં, કાંઈ સમજણ નહીં, કાંઈ જીવનમાં વર્તન નહીં, અને ભગવાનમાં મોટા પુરુષમાં જ ભાવ પર થતો હોય. આટલું ઠીક નથી કરતા ને આટલું ઠીક કરે છે ને એવું કરે તો મારે કે એને ઠેકાણું ન પડે. શું કહેવું? અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો છે. કુબેરસિંહના બહુ પ્રશ્ન આવ્યો, બહુ જ્ઞાની લાગે. નકર પ્રશ્ન ઉદ્ભવે છે. કેમ? હે? હા, અહીંયા અરે હે મહારાજ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેયનું રૂપ કહો. હાલ્યો, ધર્મનું, અર્થનું, કામનું, મોક્ષનું 4 પુરુષાર્થ છે, એનું રૂપ કરવું. હા પછી શ્રીજી મહારાજ મંદ મંદ હસીને એમ બોલ્યા છે, હા અર્થનું રૂપ તો એ છે જે હા જેને કરીને ધન ભેળું કરવું જો અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધવો એ પણ અર્થનું એ અર્થ કહેવાય, પણ એ સારો અર્થ અને પેલો અર્થ ખોટો. એમ અર્થ તો બે, પણ મોક્ષ સાધવાનો અર્થ સાચો અને પેલો જગતના કામ કે જગતનું કાર્ય સિદ્ધ કરવા માટે જે પ્રાર્થના કરી એ ખોટું. એમ એ અર્થનું કામ. અર્થ પછી હે હરિભક્ત ને કરવું પડે. જો ભગવાન કરતા હરતા ન જાણ્યા હોય તો કરવું પડે. કરતા હરતા જાણ્યા હોય તો ભગવાન જાણે છે તો ભગવાનને પ્રાર્થના કરવી ના પડે. તો ભગવાન એના હાથે એની બાળકની જેમ બાળકને કહેવું ન પડે કે મને છે મારા માટે આ બધું કરો, પણ એના મા બાપ એના હાથે જ બધું તૈયાર કરી આવે છે. અને છે તે મહારાજે લખ્યું છે કે ભગવાનના વિશ્વાસે રહે છે એમ જેમ બાળક ની રક્ષા મા બાપ કરે છે એમ ભગવાન એની રક્ષા કરે છે એમ કે. અને મારે કે કાં તો અનિશ્રેષ્ઠ કાં તો વિશ્વાસી. એ વિશ્વાસ વાળાને મહારાજે એમ વધારે વખાણ્યું કે મારા વિશ્વાસ રહે છે એમ છતાં બાળકની મા બાપ રક્ષા કરે છે, હું એની રક્ષા કરું. પણ એ વિશ્વાસે રહેવું, ધીરજ રહેવી. 20 પછી બરોબર છે, કારણ કે 99% તો એ જ આપણે જોઈએ કે ગમે તે ધીરજ રાખીએ પણ આપતા આવે ત્યારે ધીરજ નથી રહેતી. ત્યારે સાથે મન ડોલે અને ડોલી જાય. તે મહારાજે પાછું એના માટે આ વડતાલના 5મા આશરાના રૂપમાં એ લખ્યું કે ભાઈ મન ડોલે તો મહારાજને પ્રાર્થના, મહારાજનો છે તે ભજન કરવું. મહારાજને પ્રાર્થના કરવી પણ કોઈ દેવ દેવલાનો ભાર ન પડવા દે, કોઈ બીજામાં આસ્થા ન જાય, બીજાની જરૂરત ન પડે. બીજા કોઈ કામ કરી દેશે અને કરી દે તોય પણ એમાં વિશ્વાસ નહીં. વિશ્વાસ પેલા જન અભિષેકનો દોરો ઉતારીને આવ્યો તો તાવ આવ્યો તો કે ભલે આવ્યો, પણ સ્વામિનારાયણને ઉતારવો છે ઉતારશે ને કે જય સ્વામિનારાયણ. આવી ધરતા ને આવા નિષ્કામ ભક્ત થવું તો અઘરું છે. અને નિષ્કામી તે નારાયણ રૂપ છે, વાતા સાચી, પણ એવું નિષ્કામી દેશ કાળે ધીરજ રહેવી કઠણ. એમની તો બેઠા છે કે આપણે કાંઈ કોઈની આસ્થા નહીં, પણ એવો આપતકાળ ભગવાન મૂકે છે તે રહેવાય નહીં. દુઃખ એવું પડે ત્યારે એમ થઈ જાય દોરા ધાગાનું બંધ થઈ જાય, દવા દારૂ દેવતાનું બંધ થઈ જાય. આવું છે આપણે. અને ધર્મનો રોગ તો એ છે જે હા તે ધન ધર્મને અર્થે સત્સંગમાં વાપરે પણ કુમાર્ગે ક્યાંય ના વાપરે એ ધર્મનું રૂપ છે. ધર્મનું રૂપ તો છે ને એટલે ધર્મ કામ મોક્ષ ચોથો લેશે. હવે ધર્મનું કામ છે એ ધર્મનું જો ભગવાનનામાં વાપરવાનું હોત તો મોક્ષમાં આવી જાત. પણ આ ધર્મની શું લોકના ભાવના એવી છે કે આપણે પુણ્ય કરીએ તો દેવલોકમાં બીજા દેહમાં પામીએ. એટલે વાવ કરાવે, કુવા કરાવે, પરત કરાવે, એ બધું ધર્મના અર્થમાં જતું રહે. ધર્મ અર્થ કામ એટલે ધર્મ જે છે એ ધર્મના અર્થમાં તો આ બધી પ્રવૃત્તિ આવી જાય. એવો ધર્મ કરે એટલે શું કે પામવા માટે, મોક્ષને માટે નહીં. કે આપણે જો પુણ્ય કર્યું હોય તો આગળ પાછળ મળે ઢગલા, એક ઘણું દાન સહજ ઘણું ફળ મળે. એમ જાણીને જે કરે એ ધર્મના અર્થે આવી જાય. અને મોક્ષના અર્થે કલમ જુદી. મોક્ષના અર્થે કરે તો નિષ્કામ ભાવના હોય તો કરે. તો શું કહે છે? અને કામનો રોગ તો એ છે જે હા એક પરણેલ સ્ત્રી રાખે અને તેનો પણ ઋતુકાળે સંગ કરે
અને બીજી સ્ત્રીઓ જગતમાં છે તેનો મા બેન દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે એ કામનું રૂપ છે. કામના રૂપમાં બધું આવી જાય. જેમ છે તેત્રીના વચનામાં કહ્યું છે ને મહારાજ કે સ્ત્રીનું કહ્યું ને બીજી કામનાઓ અનંત પ્રકારની છે ઈચ્છાઓ જગતની એનું પણ ભેગું એ નિષ્કામી વસ્તુ નિષ્કામ કહેવાય. એ બધા એમાંથી મહારાજ કે વર્તી ચૂકી આ કામનું રૂપ છે. અને મોક્ષનો રૂપ એ જે સત્સંગ અને 73 નામ જ બધું એનું સમજાયું. 73 નામ કામનું શું રૂપ છે એ આ વીર્યની વાત કરી. સપ્ત ધાતુમાં ધાતુ છે અને એ બધી મહારાજ એમાં વાત કરી કામની રૂપ. અને મોક્ષનું રૂપ એ જે હા સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને ખબરદાર થઈને રાખે અને ભગવાનનો અચળ નિશ્ચય રાખે એ મોક્ષનું રૂપ છે. આ મોક્ષ પામવો હોય મોક્ષ કરવો હોય તો આ બતાય નિષ્ઠા અચળ રાખે અને ભગવાનની આજ્ઞા તો આજ્ઞાનું ઉપાસના બે પાંખો અને બે દળ હોય તો મોક્ષ નું રૂપ આવ્યું. એ ચારેયનો ઉત્તર એ છે એમ કહીને પછી શ્રીજી મહારાજ પહોંચી જતા બસ વચનામૃત નામ એ પ્રમાણે અમદાવાદ દુર્ગનું 5મું વચનામૃત. હા સ્વામીએ વાત કરી છે માવાભાઈએ મહારાજને પૂછ્યું કે હવે મારે શું કરવું. હા મહારાજ કે તમારે કાંઈ કરવું નથી. ગ્રહસ્થ હોય તેને ઘર મૂકવાનું અમે કહેતા નથી ના પણ દેહ કે દારામાં પ્રીતિ રહેશે તો બંધન થશે. હા બસ એટલું. ઘર મૂકવાનું કહેતા નથી પણ અંદર વાસના ન રાખશો. ઘરમાં મહેમાનની પેઠે રહેજો. મોરારજી સ્વામી કે ઘરમાં રહેવું છે મહેમાનની પેઠે રહેવું અને ઘરમાં રહેવું છે ગુમાસ્તાની પેઠે રહેવું. બે દર્શનતા છે ને એમાં કેશવ સુંદરભાઈ ને રહે છે જો ને હવે મૂકી દીધું કેમ હવે મહેમાનની પેઠે જ કર્યું છે. સત્સંગ પ્રધાન સત્સંગમાં રહેવું. હવે વ્યવહારમાં ઘણા દાડા પૂછ્યું હવે વ્યવહાર મેલ્યો પડ્યો તો હરે અને જીવ તો આંધળો છે તેને ગમ નથી. હા એ આસન પથારી કરતા પણ ના આવડે. લ્યો એ ગોપાલ સામે એક જણને દીવો કરીને રાત્રે ગોત્યો. લ્યો ગોત્યો પણ તેને નકારા માણસ પાસે આસન કરેલું. અરે પછી તેને સમજાવ્યું. હા સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જીવ જાણે છે જે પરબારું મળે છે તે ખાઈ લઈએ હા પણ આગળ ભાદરવો આવે છે. હા ભાદરવાની વાત છે તો તરત નડે છે. તરત નડે છે. ભાદરવાની વાત જોવી પડે એવી નથી. તરત એ તો પાદરું ચૂંકાવે પાદરી. સ્વામી મારા આ ઘોડું દાંતરડું ગળી ગયું કે દાંતરડું ગવાય નહીં અને જો ગળાવ્યું છે તો આંતરડા લઈને બહાર આવશે. એમ છે તે એ કઈ કોઈનું મોહબત રાખે તો મારા ક્યાં ધાન પારકું છે પણ પેટ પારકું છે. જો અમારા રુચિ પ્રમાણે ના જમે તો છે તે મોદો જ પડે અને નડાય ખરું શું કઈ આવે પેટ જ દુખે બધું થાય. પછી જયારે છે તે પેલું ફાકે હળે તારે છૂટકો મારા કોઈ હળે ફાકવી પડે. પણ જે હદે પચે અને સાનુકૂળ રહે એવી રીતે જો આહાર કરે તો વાંધો ના આવે. પણ આ છે તે ભાર્યું કે હાથે આવશે કે નહીં આવે લાવો એટલે પછી થઈ ગયું. પછી દુઃખી થાય દુઃખ થવાનું. કેટલુંક તો 99% તો ક્રિયામણનું જ આવે. પ્રાર્થ ઓછું હોય. ક્રિયામણનું બહુ દુઃખ થાય. અરે પણ આગળ ભાદરવો આવે છે તે ટાઢિયો તાવ આવે. અહીંયા મેલેરિયા ટાઢિયો તાવ તો મેલેરિયા કહેવાય. જે રોટલા ખાઈને માળા ફેરવતા નથી ને નવરા બેસી રહ્યા છે તેને માટે ઋણ ચડે છે. હા એમ ઇન્દ્રિયું છે તે વેચાયું છે તેની ભાઈબંધી કરી તો તેમાંથી ભૂલું જ થવાનું છે. હાલો ને તે હવે પુણ્ય ખાઈ રહ્યો. અવિદ્યા જે માયા તે ખીચી રહી છે તે સત્સંગમાંથી કાઢી નાખશે. કડવા વચન કહું છું રે કડવા કાંકજરું ઘણી વાતો કરીએ છીએ પણ તાન મહારાજમાં જોડવા માટે છે. બસ